નરોલી ગામે મહાશિવરાત્રી નિમિત્તે શિવકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પોથયાત્રા ગંગેશ્વર મહાદેવ મંદિરથી જ પ્રારંભ કરવામાં આવી હતી, જેમાં કથાકાર હરેશભાઈ ભોગાયતા સહિત ભાવિક ભક્તો જોડાયા હતા। આ પોથયાત્રાને બાલેશ્વર મહાદેવ મંદિર પર પૂર્ણ કરી શિવકથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। દાદરાનગર હવેલીના નરોલી ગામે બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે। વ્યાસપીઠ પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના કૃપા પાર્થ શિષ્ય પૂજ્ય શ્રી હરેશભાઈ ભોગાયતા એમની ઓજસ્વી મધુર વાણીમાં શિવકથાનું રસપાન કરાવશે। પોથયાત્રા ગંગેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરવામાં આવી હતી, જેમાં કથાકાર હરેશભાઈ ભોગાયતા સહિત ભાવિક ભક્તો જોડાયા હતા। આ પોથયાત્રાને બાલેશ્વર મહાદેવ મંદિર પર પૂર્ણ કરી શિવકથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। દાદરાનગર હવેલીના નરોલી ગામે આદિત્ય એનજીઓ દ્વારા આયોજિત આ શિવ મહાપુરાણ કથાનો આજથી 20 તારીખથી પ્રારંભ થઈ રહ્યો છે અને આ કથા મહાશિવરાત્રિ જે 26 તારીખે છે ત્યારે કથા વિરામ થશે। આદિત્ય એનજીઓના પ્રમુખ શ્રી જુલીબા સોલંકી અને યોગેશશ્રી સોલંકી એમના ચિરંજીવી પુત્ર આદિત્ય સિંહજી નરોલી ગામનું કલ્યાણ થાય વારંવાર આવી કથાઓ વારંવાર કરાવતા રહે છે। જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે પણ આદિત્ય એનજીઓ દ્વારા ભવ્ય શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। કથા વિરામ 26 ફેબ્રુઆરીને બુધવારના રોજ કરવામાં આવશે। કથાનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાનનો છે। કથાના આયોજક આદિત્ય એનજીઓના પ્રમુખ જુલીબેન સોલંકી અને ભાજપા મંડળ પ્રમુખ યોગેશસિંહ સોલંકી દ્વારા ભાવિક ભક્તોને આ શિવકથાનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે।